1 2 3 મિત્રો વાહે કોઈ ખેસવારો તો એ ભાઈ જ નથી 1 2 3 તું એ જા ભાઈ તારા જ નહીં ઉપડે મિત્રો કે કટો લઈ પીવું લાગે સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા એક આજે જોરદાર વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા મજામાં ને? તો આ મિત્રો ટેલર તો તમે જોઈ લીધું અને થંબનેલ તમે જોઈ લીધું. તો આ મિત્રો તમારા સપોર્ટથી ફાઇનલી આપણે એક નવી કાર લઈ લીધી છે. તો ડિલિવરી લેવા જવું છે પણ મમ્મી ને પપ્પા નથી આવતા. એમાં એવું કે મમ્મીની તબિયત ખરાબ છે અને પપ્પા એમ કહે કે ભાઈ દુકાન બંધ ના થાય, ગાડી લઈને આવો. તો ગાડી લઈને ક્યાં આવવાના હોવ? મથલ તો અહીંયા જ આવવાના હોવ ને. તો હું દીક્ષિતભાઈ, કરણભાઈ, આશીષભાઈ હજી ત્યાંથી જામનગરથી ઘણા બધા આવવાના અહીં. તો બસ ગાડી લેવા જઈ આપા શોરૂમે, મારુતિના શોરૂમે. અને ફાઇનલી મિત્રો આ તમારા સપોર્ટથી જ ગાડી લેવાની છે. અને આજે આ તારીખ યાદ રાખ લેજો. આવતા વર્ષે પાસે આના દિવસે એને ટીકડી કાપવી છે. બસ ભગવાનની દયા હોય તો. અને કેટલાની ગાડી આવી, ગાડી કેટલામાં પડી છે, ગાડી કઈ છે, આ તે બધું હું તમને ડિટેલમાં વિડીયો જોતા જાઉં, બધું ડિટેલમાં કહી દઈ. તો કરણભાઈની નીકળ્યા છે બાલવાથી, એ આવી જાય એટલે નીકળીએ જામનગર. તો બસ થોડીક વાર વાઇટ જોઈએ, કરણભાઈને આવે પછી નીકળીએ. અને એ મારો મોટો ભાઈ છે મિત્રો. હું ગમે ત્યાં ગમે એ વસ્તુ મારે નવીન કરવાની હોય ને તો એ મારા ભેગો પહેલાં હોય, પછી બીજું હોય, હું પછી બીજા હોય, એટલે હું પછી હોઉં એમ. તો હાલો હવે જાઉં હે જામનગર, આવી જાય એટલે નીકળીએ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો કરણભાઈને આવી ગયા ગાડી લઈને. આપણો બોર્ડ લઈ લીધો. આપણે ગાડી લીધા ભેગો પહેલાં તો બોર્ડ મારશું. કીધું ને આપણે બીજાની ગાડીમાં મારતા, એટલે આપણા ભાઈની જ ગાડી છે. પપ્પા આવતા નથી, વાંધો નહીં. હાલો કેમ છે? મજા? મારો ભાઈ શું કે હજી કોણ ભાઈ? ઓહો મારો ભાઈ વાગે છે. કેમ મારો ભાઈ તને મજામાં? તો મિત્રો નીકળી ગયા છે જામનગર સાઈડ. કરણભાઈ કંઈ કેવું નથી ને? હે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં શોરૂમે. શું કે ભાઈ મજા? ફૂલાર લઈને આવી ગયા. શું કે ભાઈ મજા? કેમ છે? શીકે ભાઈ આવી ગયા? હા ભાઈ. કઈ ઊંચામ નથી? અરે ફોલ ઊંચામ ગોડા ફોર વ્હીલ અમે આ કોલેજે ફેરવા જ લઈ આવી. તારે બ્લોગ બનાવ ઊંચામાં નથી ને ભાઈ? હાશે ને આપણે કરણ ભેગા જે ખોટા રામ રામ કરી. દરવાજો તારે ખોલવાનો. ખોલ્યો ને? હરખો ખોલ ભાઈ. ફાઇનલી મારો ભાઈ આવી ગયો છે. કેમ છે ભાઈ? અરે ભાઈ સારું ને? શું કહેવાય મજા? મહેમાન ને ભેગા આ મારો ખાલી જગ્યા આવ્યો. કેમ છે? અરે બીજું મંજા રૂપારો જો થયો હમણાં. યાર રૂપારો હે ભૂલથી નાઈ લીધું. નાઈ લીધું હે. હાલો હાલો તમારી જ વાઈટ જોતા. ચાલો ચાલો મિત્રો હવે આપણે કપડું ઉસકાવી નાખું ને કોઈને કહેતા નહીં. આવો બાપુ આવો. લીધી હો, લીધી? જોઈ તઈ લઈ જાજો. અચ્છા જોઈએ તો લઈ જાઓ. લીધી ભાઈ? હમણાં જ લીધી. હજી જો હમણાં પેલા ભાઈ બેઠા છે ખાલી જોવે છે, હા પછી આપણે બેહી. એવું છે? વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો છે ને કપડું ખેંચવાનો ટાઈમ આવી ગયો છે. ખેંચી નાખો, ખેંચી નાખો. હા ખેંચી નાખો. લેવાનું થઈ જાય. લડી લેવાનું થાય. સીઝન આવી ગઈ. સીઝન હવે આવશે મિત્રો. હવે જો કિડનેપિંગ કરશું અમે, વાત જવા દો. ઘરની ગાડી હોય ને કિડનેપ કરવામાં મજા આવે. એમાં એવું કે આપણી બીજાની ગાડી હોય ને તો વળી આપણે હડક વડક ઉપાડતા હોય ને કોકને તો વળી સાઈડ બાઈડમાં અડી જાય. તારે નથી ખેંચવું ને? ખેંચવું નથી, મારે કોલેજે જ ફેરવા લઈ જવાની છે. એવું હે? લઈ જાજે. કપડું ખેંચ લે પછી હું ઉપાડી જાઉં. કપડું હું ખેંચ લઉં પછી તું લઈ જાય. પછી હું ઉપાડી જાઉં. એવું હે? હાલ ને આપણે બે કપડું ખેંચી. હાલ ના ના ખેંચ ને. હાલ ને મારો ભાઈ. અહીં હાલતા ખરા. હાલ ખેંચી લો. હા તો ખેંચી લે. તું મારો ભાઈ જ છો, ખેંચી લાલ. એવું ક્યાં હે? હાલ લો લો હાલો. મોડું થાય ના કાંઈ કામ નથી યાર. તારા હાટું આવ્યા સ્પેશિયલ ઘરે. તો વાંધો. 60 કિલોમીટર. તો મિત્રો ક્યારના તમે વાઇટ જોવો છો ને વિપુલભાઈ આવી જાય. મારા ભાઈ બિચારો બહુ સપોર્ટ કર્યો છે. કરવાનો છે ને કાં કંઈ બોલે નહીં, મૂંઝે છે કાં આવી જાય. હાલો હવે કપડું ઉસકાવ નાખવું એમ ને. તો મિત્રો હવે ફાઇનલી છે ને ટાઈમ આવી ગયો હોય કપડું ઉસકાવવાનો. હાલો મિત્રો વાહે કોઈ ખેસવારો તો એ ભાઈ જ નથી. 1 2 3 તું એ જા ભાઈ તારા જ નહીં ઉપડે. અને હવે કપડું મિત્રો કે કપડું લઈ પીવું લાગે. બીજું જોયું તમારું શું કામ હતું? કોણ આવ્યું છે? કેમ હે કાકા? મજા મજા. આવ્યા હું તમે બીજું જ ગોયરું? હું તારી ગાડી જોવા. મારા કાકે સવારે કીધું તું આવું હો. આવ્યા કાકે? આવ્યા. મને એવું નહોતું કાકા. હાજર કેમ હે? મજા મજા. હાલો હવે કપડું ઉસકાવી નાખી. હાલો 3, 2, 1, start. હા આયુષ. Congratulations.
કહી દો શું કહેવાનું Congratulations. થેન્ક યુ सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को जोन दिल लाल विराजे सुत गौरी हर को આમાં શું હે દીદી ઈ તો કયો Chocolates on your new vehicle. અરે થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન એવું ઘણું બધું હે આ બીજું શું અચ્છા કવર હે એમ Key change. કિચન હે પકડજો ને દીદી કિચન દીધું હે આપણે એવડી ગાડી લીધી હે દીદીએ કિચન દીધું હે થેન્ક યુ બેન મસ્તી કરતો હતો It's okay. આલે પર પકડ આજે મેં આઈડો નથી ચોકલેટ કેમ આ કાઈ ઠીક નહીં બીજું કાઈ ઠીક નહીં મને ખબર જ હતી કરણના ધંધા હે. એવું આઈડો કેને પૂછીને આઈડો કેને પૂછીને હાલે પકડ તું અહીંયા અડે એટલે હું ખાલી મને દઈ દીધું એમ. મારા ભાઈ દીધું હે લેતો તું તો લે મારા ભાઈ માં હે કે નહીં ઈ તો જો નીકળી છે તો ખરી લાસ્ટ મારો ભાઈ મીઠું મોટું કરાલે મને કરાવે મારો ભાઈ મને મીઠું મોટું કરાવે હાલો. કાટો એને અડધી કરીએ બે ભાઈઓ મારો ભાઈ તમારે જેવું જ ના થાય ભાઈ પણ આ નાની એવી ગાડી લીધી હે ભાઈ કોંગ્રેસ ભગવાનની દયા આવી છે તો પાછે આજ ટાઈમે આપણે ઓલા વર્ષે ટીકડી કાપશું પાકો બાકી ક્યાં ગયો કરણ બધાને તને ના નથી પડી ઘેર જઈને કાઢવાનું હતું આ છોકરા ખાય તમને કીધું તું ઘરે આવવા દે ને ભાઈ આવવા દે કમ્પ્લીટ પહેલા હાલો વિપુલભાઈ રામે રામ અને ભાઈ મારા ભાઈ દિલથી મારા ભાઈ થેન્ક યુ મારે લોન નહોતી થતી એક તો મેન તમે ઈ કરાવી દીધું એના માટે પણ દિલથી થેન્ક યુ ને ગમે ત્યારે એની ટાઈમ જરૂર પડશે તો ફોન કરી હારું હાલ હું જાઉં હું આવી ગાડીમાં ના બેહું કેમ હું 45 લાખ વાળી ગાડીમાં આવી કાંઈ એસટી માં હા, એમ કે ને? જિંદાબાદ. ભલે હાલ હારું હાલ, ભલે હાલ એમાં એવું છે કે ભાઈને કંઈક ભણવાનું પેપર કાંઈ પેપર presentation દેવાનું છે. એવું હે ભલે હાલો ભાઈ બંધુ ને વાઈટ જોયો બિચારા ભલે આનો ભાઈ હાજો નહીં રૂવાને જરીક હોસ્ટેલે મૂકી આવજો અત્યારે 6 વાગ્યા એટલે બધું traffic. આ અમારા હાટો એમાં એવું હતું ભાઈએ જ ફોન કર્યો ને કીધું કે ટ્રાફિક બાફિક નડશે તમને હવે ભાઈ હું ઉતરી જાઉં મારે નથી તમારે ભેગું. આગળ આવતો તમને ને ક્યાં યાર આવડે હું આ ઘર ભેગી ન થાને ઈ તો મેં જોયું અહીંથી જ આવ્યા હતા અહીંથી જ આવ્યા હતા ભલે હાલો મિત્રો યુટ્યુબ નો બોર્ડ માર્યો ને રિએક્શન જોવા હાલો દેખાડું આમ જો મિત્રો રિએક્શન જો તમે ખાલી રિએક્શન લે આમ જો આને કહેવાય રિએક્શન આ યુટ્યુબ ની પાવર જો તમે ખાલી તમે કીધું જોયું નહીં હોય. તમે તો કોઈ દી જોયું નહીં હોય મિત્રો રોડ વચ્ચે ઊભા રહી ગઈ સબસ્ક્રાઇબર ભટકા ને એમ કે બ્લોગ માં લઈ લે શું નામ હે ભાઈ તારું તારું ભાઈ મજામાં ભાઈ કેમ હે તબિયત પાણી વિડિયો જોવાની મજા આવે હે ને તો વાંધો નહીં ભલે હાલો મિત્રો કન્ટિન્યુ હે અરે મૂકું ભાઈ તો મિત્રો પોઈચા હે લાલપુર ને દીક્ષિતભાઈ કે રગડો ખાવો પાલટી તો દેવી પડે ને યાર હવે. દઈ દો તો પાલટીમાં રગડામાં શું પાલટી હોય તો બીજે ક્યાંક ક્યાં ફરવા લઈ જાય મારો ભાઈ એવું હોય આવી ગયા મિલન માં રગડો ખાવો જો આવું જ પડે ને આવું. બહુ ગરમ ભાઈ ગરમ હે હવે બીજું કઈ નથી ઘટતું ને હા ભાઈ હજી મસાલા છાશ ઘટે ભાઈ બે મસાલા છાશ આપજો ને તો મિત્રો રગડો બગડો ખાતો પણ મજા ના આવી આજે ફર્સ્ટ ટાઈમ નકર મિલન નો રગડો એટલે મિત્રો જામનગર જિલ્લામાં વખણાય છે પણ આજે બહુ મજા ના આવી કઈ ખબર નહીં અને મિત્રો હમણાં જે એક રિપોર્ટ થયા છે કઈ વાંધો નહીં મારા ભાઈને તો કઈ નથી થયું ભરતની ગાડી પલટી મારી ગઈ આ મિત્રો ભરત યુટ્યુબર જો અમેઝિંગ દ્વારકામાં આવ્યું છે મને તો અટાણે છેટ ખબર પડી એમાં એવું કે અટાણે આપણે ભાઈને ફોન કરીએ ને તો એ ખોટું કેમ કે દવાખાને હોય કંઈક ગાડી પલટી મારી ગઈ ને તો થોડું જાજુ તો શાયદ લાગ્યું હોય અને કાં જો કોઈક બીજું કોઈક લઈ ગયું હોય તો ભાઈને કંઈ નથી ભાઈને તો કંઈ થયું જ નથી આમાં લખેલું જ છે કે ભરતભાઈને કંઈ નથી થયું અને હવે નીકળી ગયા ઘર સાઈડ બસ દ્વારકાધીશને લગભગ તો કોઈ દી એનો વાળ વાંકો ના થાય મિત્રો ભરતભાઈનો કેમ કે દ્વારકાધીશની દયા જેટલી છે અને ચાલો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઓહો ભાઈ વધારે આવી ગયો વરસાદ ભાઈ આ લાલપુર સાઈડ આવીએ ને મિત્રો એટલે જ વરસાદ આવે ઉમરું કઈ નહોતું હાલો જઈએ ઘર સાઈડ તો ફાઇનલી મિત્રો ગાડી લઈને ઘરે પહોંચી ગયા છે અને હાંજ પડી ગઈ છે બાપા ક્યાં ગયા અહીંયા કેવું લાગે હમણાં ઉતર્યો કેવું લાગે સારું પણ સવારે વૈદનું સારું લાગ્યું પૈસા તો આયલા રાખે બધી ભગવાનની દયા કેવું લાગે છે મમ્મી
સારું લાગે સવારે જોજો ને ગાડી હેરી મારા કાઢ લીધા ઈ ગમે ત્યારે નવી વસ્તુ મમ્મી લો ને એમ કે કાતેડા બાઈને કાઢ લીધા. ધાર્મિક અહીંયા આવી જા. ધાર્મિક ને મારો ભાઈ અહીંયા એમાં આવ્યો હતું કઈ હું હોય આવ્યો નહીં ભેગો હું વાંધો હતો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મારો ભાઈ દિલથી. ક્યાં ઓલો આવ્યો હતો કે લઈ જા દીપક ઓલા ગાડી લઈને આવ્યા હતા ને નકર લઈ જાય હાલા રાખે ને. હું કીએ તો ફાઇનલી મિત્રો ગાડી લઈને પાછા આવી ગયા ઘરે અને મારે ઘણું બધું વિડીયો શૂટ કરવું હતું. પપ્પાને બેહાડવા હતા, ચક્કર મરવવી હતી, પણ હવે ગાડી ક્યાં ભાગી જવાની છે, બધું આપણે કાયમ કરવાના જ છે અહીં. અને હાંજ પડી ગઈ. મારે મિત્રો મહાદેવે જવું હતું, માતાજીએ જવું હતું, પણ હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડી, કેમ કે આ વિડીયો બહુ મોટો થઈ ગયો છે. અને હા, બધાને ફરીથી એકવાર દિલથી ધન્યવાદ, કેમ કે તમારા સપોર્ટથી જ ગાડી લીધી છે. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ બનાવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળું તમને બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.